પાછોતરા વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં ખેતી પાકને નુકસાન. તાલાલા તાલુકાના માંડોરણા, હડમતિયા, આંકુલવાડી, ગુંગરણ, જાવંત્રી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થયું. વરસાદ વરસતા ખેતરમાં પડેલ મગફળીના પાથરા પલળી ગયા છે, તો સોયાબીનના પાક પણ ફરીથી ઉગવા લાગ્યો છે. મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થતાં ખેડૂતોને પણ આર્થિક નુકસાન જવાની ભીતિ સતાવવા લાગી છે. મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થતાં ખેડૂતો પણ હાલ સરકાર પાસે સત્વરે સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે. તો તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ માહિતી આપી કે ગઈકાલે જે વિસ્તારમાં વરસાદ વરસ્યો તે વિસ્તારમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જંગલપટ્ટીના તાલાલા તાલુકાના અમુક ગામો, ધાવા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડ્યો હતો અચાનક બપોર પછી. એ બાબતે અમે અમારા તંત્રને નીચે ગ્રામ સેવક છે, વિસ્તરણ અધિકારીને સૂચના આપેલી છે. એની પ્રાથમિક સર્વેની કામગીરી ચાલુ છે.